રાજકોટમાં યુવતીની આત્મહત્યાના કેસમાં પોલીસે ભુવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। નર્સિંગનો અભ્યાસ કરતી 26 વર્ષીય યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો, જે પછી પરિવારના લોકોએ ભુવા કેતન સાગઠિયાના ત્રાસથી જ કંટાળીને આપઘાત કર્યો હોવાનો આક્ષેપ મૂક્યો હતો। પોલીસના કહેવા પ્રમાણે ભુવો કેતન સાગઠિયા અને યુવતી બંને 1 વર્ષથી સંપર્કમાં હતા। કેતને યુવતીને તેના પિતા પર મેલીવિદ્યા થઈ હોવાનું કહ્યું હતું, જે બાદ યુવતી કેતનના સંપર્કમાં આવી હતી અને અવારનવાર કેતન પાસે દાણા જોડાવા જતી હતી અને બાદમાં તેની સાથે જ રહેવા લાગી હતી। જોકે મૃતક યુવતીના પરિવારના લોકોએ દાવો કર્યો છે કે ભુવા કેતને તેને વશમાં કરી હતી અને હાલ પોલીસે ભુવા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધીને તપાસ આરંભી છે। ભુવા કેતન વિરુદ્ધ અગાઉ પણ 2 ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। ફરિયાદીની દીકરી કેતન સાગઠિયા નામના ભુવાના સાથે રહેતી હતી છેલ્લા 1 વર્ષથી અને કેતન સાગઠિયા નામના વ્યક્તિ દ્વારા એમને અવારનવાર હેરાન પરેશાન અને મારકૂટ કરવામાં આવતી હતી। એના લીધે ગઈ 13 માર્ચના રોજ આ બેન ઝેરી દવા પી ગયા હતા અને એના કારણે એમનું મૃત્યુ નિપજેલ। તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે બીએનએસની કલમ 108 એટલે જૂની આઈપીસી 306 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવી છે। આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે, જેમાં અગાઉ 376D નો ગુનો દાખલ થયેલો હતો, પણ એમના વિરુદ્ધ ચાર્જશીટમાં 323 અને 498A કલમ રાખવામાં આવી હતી અને 306નો ગુનો પણ અગાઉ પણ જે કેતન સાગઠિયા છે એમના વિરુદ્ધ દાખલ થયેલો છે।